હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિત ચેપ્ટર નંબર 5 રેખા અને ખૂણો છે, જેમાં સ્વાધ્યાય 5.1નો આપણે પ્રશ્ન જોશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે કે નીચેના દરેક ખૂણાનું કોટિકોણ શોધો. બરાબર. તો કોટિકોણ એટલે માપ કે જે 90 અંશનું હોય છે. કેટલા અંશનું હોય છે? 90 અંશનો હોય છે. તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, આ ખૂણો કેટલા માપનો છે? 20નો છે. તો આપણે જવાબમાં લખવાનું, જવાબ એ કે 20 અંશના માપના ખૂણાનું કોટિકોણનું માપ. તો 90 અંશમાંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલી આકૃતિમાં આપ્યું છે? 20. તો 90 અંશમાંથી 20 અંશ બાદ કરો તો તેનો જવાબ શું મળે આપણને? 70 અંશનો મળે. બરાબર. બીજી આકૃતિ આપેલી છે જે 63ના માપનો ખૂણો છે આકૃતિમાં. તો અહીંયા લખવાનું જવાબમાં 63 અંશના ખૂણાનું કોટિકોણનું માપ. બરાબર. 63 જે અંશનો ખૂણો આપ્યો છે ને કોટિકોણનું માપ. તો આપણને ખબર છે કોટિકોણ કેટલાનો હોય છે? 90નો માપનો હોય છે. તો 90 અંશમાંથી 63 અંશ માઇનસ કરો તો 27 અંશ મળી જાય વિદ્યાર્થી મિત્રો. બરાબર. જે તમને કોટિકોણ કેટલે 90માંથી જે આકૃતિમાં જે ખૂણાનું માપ આપ્યું એ તમારે શું કરવાનું છે? માઇનસ કરવાનું હોય છે. આકૃતિ નંબર 3 57 અંશનો ખૂણો છે, તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે લખવાનું કે 57 અંશના માપના ખૂણાનું કોટિકોણનું માપ. અહીંયા કોટિકોણનું શું લખવાનું છે? માપ. તો 90 અંશમાંથી 57 જાય તો તમને આન્સર શું મળે? 33 અંશ મળશે. બરાબર. રાઈટ. 3 આકૃતિને આપણે શોધ્યું. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો. તો તમને 105 અંશનો આપ્યું. જો પૂરક કોણનો સરવાળો કેટલો થાય? તો 180 અંશ થશે. બરાબર. આ વિદ્યાર્થી મિત્રો વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો 105 અંશનો ખૂણો આપ્યો છે આકૃતિ 1માં. તો જવાબમાં લખવાનું 105 અંશના માપના ખૂણાનું પૂરક કોણનું માપ. બરાબર. 105 આપ્યું તો 105 લખવાનું. તો 180 હોય છે પૂરક કોણનો સરવાળો કરો તો 180માંથી 105 અંશ શું કરવાના? માઇનસ કરો તો તમને જવાબ મળશે, અહીંયા મળશે 75. 70 નહીં મળે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મળશે 75 અંશ મળશે. બરાબર. આ એક કરેક્ટ કરજો. 180માંથી 105 જાય તો 75 અંશ મળશે. હવે બીજી આકૃતિ છે જે 87 અંશનો માપ છે. તો 87 અંશના માપના ખૂણાનું પૂરક કોણનું માપ. હવે પૂરક કોણના માપનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી 87 બાદ કરો તો કેટલો આન્સર મળશે? 93 અંશ મળશે. રાઈટ. હવે ત્રીજી છે આકૃતિ 154 અંશનો છે. તો 154 અંશના માપના ખૂણાના પૂરક કોણનો માપ. 180 અંશમાંથી 154 જાય તો કેટલા વધે? 26 અંશ મળે. રાઈટ. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ જોડ કોટિકોણ અને કઈ જોડ પૂરક કોણ છે તે તમારે નક્કી કરવાનું છે. પહેલું છે 65 અંશ વત્તા 115 અંશ. તો કેટલા થયા? 180 અંશ. તો આપણને ખબર છે કે 180 અંશ હોય તે ખૂણાને શું કહેવાય? પૂરક કોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખ્યું છે 65 અંશ અને 115 અંશના માપના ખૂણાને પૂરક કોણ કહેવાય. બીજું છે 63 અંશ વત્તા 27 અંશ બરાબર કેટલું થાય? બંનેનો સરવાળો કરો તો 90 અંશ મળે વિદ્યાર્થી મિત્રો. તો 63 અંશ અને 27 અંશના માપના ખૂણાને શું કહેશું આપણે? કોટિકોણ કહેવાય. બરાબર. એટલે આપણે નક્કી કરવાનું જ ને. રાઈટ. હવે છે ત્રીજું છે 112 અંશ અને વત્તા 68 અંશ. તો કેટલો થઈ જશે? 180. 112 અંશ અને 68ના માપના ખૂણાને શું કહેવાય? પૂરક કોણ થાય. બરાબર. પ્રશ્ન નંબર એના પછીનો છે 130 વત્તા 50 અંશ. તો 180 થાય. તો 130 અંશ અને 50 અંશના માપના ખૂણાને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? પૂરક કોણ કહેવાય. અને 45 અંશ વત્તા 45 અંશ. તો કેટલા થાય? 90 અંશ થાય. તો 45 અંશ અને 45 અંશના માપના ખૂણાને શું કહેવાય? કોટિકોણ. બરાબર. 90 હોય ને કોટિકોણ અને 180 હોય ને પૂરક કોણ કહેવાય. 80 વત્તા 10 અંશ બરાબર 90 અંશ. તો એનો જવાબ છે 80 અંશ અને 10ના માપના ખૂણાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કોટિકોણ કહેવાય. પ્રશ્ન નંબર 4 આ રીતે છે કે રકમ આપણે જોઈએ, એવો ખૂણો શોધો કે જે તેનો કોટિકોણ જેટલો જ હોય. તો આપણે ધારવું પડે કે ધારો કે એવા ખૂણાનું માપને શું કહેશું? એક્સ.
હવે કોટિકોણનું માપ પણ આપણે શું ધારી લેવાનું? x ધારી લેવાનું, બરાબર. કોટિકોણની જોડના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 90 અંશ થાય. તો આપણે લખવાનું કે x હતો જે ખૂણાનું માપ હતું વત્તા કોટિકોણનું માપવાળો x બરાબર કેટલા? કોટિકોણના બે ખૂણાનો સરવાળો કેટલો? 90 અંશ. તો x વત્તા x કેટલા થાય? 2x બરાબર 90 અંશ. હવે શું કરવાનું? બંનેને 2 વડે શું કરવાનું? ભાગાકાર કરી નાખવાનો. તો આપણે લખીએ કે બંને સંખ્યાને 2 વડે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ભાગવાનું છે, એટલે ભાગાકાર કરવાનો છે. તો 2x ના ભાગ છેદમાં 2, 90 ના છેદમાં 2. હવે ઉપર નીચે સંખ્યા હોય ઉડી જાય તો ખબર જ છે. તો 2 કેન્સલ થઈ ગયા, ઉડી ગયા. તો વધ્યું શું? x. 90 ભાગ્યા 2 કરો, તેથી x ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? 45 અંશનો ખૂણો બને છે. ઓકે. પ્રશ્ન નંબર 5. એવો ખૂણો શોધો જે તેના પૂરક કોણ જેટલો હોય. ધારો કે ખૂણાનું માપ x, પૂરક કોણનું માપ x. x વત્તા x બરાબર પૂરક કોણના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે આપણે અહીંયા 180 લખ્યું. x વત્તા x કેટલા? x 2x થાય બરાબર 180. આને પણ કેટલા વડે ભાગવાનો? 2 વડે. હવે તમને ખબર પડી ગઈ છે. તો 2x ના ભાગમાં 2, 180 ભાગ્યા 2, 2 ઉડી ગયા. તો અહીંયા શું વધ્યું? x. 180 ભાગ્યા 2 કરો તો x ની કિંમત કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? 90 અંશ મળે. રાઈટ. પ્રશ્ન નંબર 5 અહીંયા પૂરો થયો. પ્રશ્ન નંબર 6. બાજુમાં આપેલી આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો 1 ઘટાડવામાં આવે તો ખૂણો 2 માં કયો ફેરફાર થવો જોઈએ કે જેથી બંને પૂરક કોણ રહે? તો આકૃતિ છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે નંબર 1 આપેલો છે અને આ બાજુ છે અને આપણે કયો નંબર આપેલો છે? 2 છે. તો આપણે લખીએ કે ખૂણો 1 અને ખૂણો 2 કેવો છે? પૂરક કોણ છે. ખૂણો 1 વત્તા ખૂણો 2 બરાબર પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180. તેથી આપણે 180 લખ્યું. ખૂણા 1 નું માપ જેટલું ઘટાડો તેટલું માપ 2 નું શું થાય? વધી જાય. આ ઘટે તો પેલો બાજુવાળો માપ શું થાય? એનું વધી જશે. ક્લિયર છે? ચલો આગળ. પ્રશ્ન નંબર 7. બે ખૂણા પૂરક કોણ હોઈ શકે જો તે બંને લઘુ કોણ હોય? પહેલો પ્રશ્ન. બીજું ગુરુ કોણ હોય, ત્રીજો કાટકોણ હોય. પ્રશ્ન નંબર 1. બે લઘુકોણ માપના સરવાળો કેટલો થાય? 180 કરતાં ઓછો થાય. માટે આપણે લખી શકીએ બે લઘુકોણ એ પૂરક કોણ ના હોઈ શકે. પ્રશ્ન નંબર 2. ગુરુકોણ. બે ગુરુકોણના માપનો સરવાળો 180 કરતાં વધારે થાય તો બે ગુરુકોણ એ પૂરક કોણ ના હોઈ શકે. હવે કાટકોણ. તો એનો જવાબ ત્રીજાનો છે. બે કાટકોણના માપનો સરવાળો 180 અંશ થશે તો બે કાટકોણ એ પૂરક કોણ હોય. પ્રશ્ન નંબર 8. એક ખૂણો 45 અંશ કરતાં મોટો હોય તો તેના કોટિકોણ 45 અંશથી મોટો તે 45 જેટલો કે 45 કરતાં નાનો હોય તો 45ના અંશના ખૂણાથી મોટા માપના ખૂણાને કોટિકોણ અને 45 અંશનાથી નાના માપના ખૂણાને નાનો માપનો જ હોય છે. પ્રશ્ન નંબર 9. ખાલી જગ્યા પૂરો. જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ આવશે જવાબ. પ્રશ્ન નંબર 2. જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો 180 અંશ થશે. જો બે આસાન કોણ સામાન્ય અને બાકીના બે ભુજ તેની સામસામેની બાજુ પૂરક હોય તો તેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રેખિક જોડ કહેવાશે. પ્રશ્ન નંબર 10. નીચેની આકૃતિમાંથી માંગેલ ખૂણાની જોડના નામ જણાવો. અભિકોણ જે ગુરુકોણ હોય, આસાન કોટિકોણ, સમાન પૂરક કોણ, અસમાન પૂરક કોણ, આસાન કોણ જે રેખિક જોડ રચતા નથી. તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા બિંદુ બી, અહીંયા બિંદુ ડી છે, અહીંયા વચ્ચે આપણા મધ્ય બિંદુ ઓ છે, અહીંયા એ બિંદુ છે, અહીંયા એસી રેખા છે. તો આપણે તમે જોઈ શકો છો આકૃતિ આપેલી છે. ખૂણો બીઓસી અને ખૂણો એઓડી અભિકોણ છે જે ગુરુકોણ છે. બીજો પ્રશ્ન છે જેનો જવાબ છે ખૂણો એઓબી અને એઓઈ આસાન કોણ છે જે કોટિકોણ છે. ત્રીજાનો જવાબ છે ખૂણો બીઓઈ અને ખૂણો એઓડી એ સમાન માપના ખૂણા કાટખૂણા છે અને પૂરક કોણ છે. ચોથાનો જવાબ છે ખૂણો એઈઓ અને ખૂણો એઓસી એ પૂરક કોણ છે પણ અસમાન માપના છે. માટે ખૂણો બીઓએ અને ખૂણો એઓડી, ખૂણો એઓડી, ખૂણો ડીઓસી,
ખૂણો BOC અને ખૂણો COD તથા ખૂણો AOB અને ખૂણો BOC એ પૂરક કોણ છે પણ અસમાન માપના છે. પાંચમાનો જવાબ ખૂણો BOA અને ખૂણો AOE આસાન કોણ છે જે રેખિક જોડ રચતા નથી. ખૂણો AOE અને ખૂણો EOD આસાન કોણ છે જે રેખિક જોડ રચતા નથી. ખૂણો EOD અને COD આસાન કોણ છે જે રેખિક જોડ રચતા નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયો સમાપ્ત થશે આપણો.